ગુનાનો ઉકેલાયો ભેદ અડાસ ગામમાં ખેડૂત પરિવારને બંધક બનાવી ઘરમાંથી 1.48 લાખનો મુદ્દામાલ લૂંટી ફરાર થયેલ 5 લૂંટારુઓ ઝબ્બે। આણંદ તાલુકાના અડાસ ગામમાં એક ખેડૂતના ઘરમાં ઘૂસી પરિવારને બંધક બનાવી સોના દાગીના તેમજ રોકડ મળી કુલ રૂપિયા 1.48 લાખની લૂંટ કરી ફરાર થયેલા 6 લૂંટારુઓ પૈકી 5 લૂંટારુઓને પોલીસે ગણતરીના જ કલાકોમાં દબોચી લીધા છે। પોલીસે આ લૂંટારુઓ પાસેથી સોનાના દાગીના, મોબાઈલ, રોકડ તેમજ કાર મળી કુલ રૂપિયા 4.73 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। 13 તારીખે મોડી રાતે લૂંટની ઘટના બની। આણંદ તાલુકાના અડાસ ગામના દામપુરા સીમમાં રહેતા 64 વર્ષીય પરસોત્તમભાઈ બુધાભાઈ રાઠોડ અને તેમના પરિવારજનો ગત તારીખ 13 ઓગસ્ટના રોજ રાત્રિ સમયે જમી પરવારી અલગ અલગ રૂમમાં સૂઈ ગયા હતા। દરમિયાન રાત્રિના 1 વાગ્યાના અરસામાં ચડી બનિયાનધારી ટોળકી લાકડી લઈ ઘરમાં ઘૂસી હતી અને પરસોત્તમભાઈના પરિવારને બંધક બનાવ્યો, જે બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી આ ટોળકીએ પરસોત્તમભાઈની પુત્રીના ગળામાંથી સોનાની ચેન ખેંચી લીધી તેમજ તિજોરીમાંથી પણ રોકડ અને એક સોનાની ચેન મળી કુલ રૂપિયા 1.48 લાખના મુદ્દા માલની લૂંટ કરી આ ચોર ટોળકી ફરાર થઈ હતી। આ અંગે પરસોત્તમભાઈની ફરિયાદના આધારે વાસદ પોલીસે ગુનો નોંધી આ લૂંટારૂ ટોળકીને પકડવાના ચક્ર ગતિમાન કર્યા હતા। હ્યુમન સોર્સિસ આધારે પોલીસે લૂંટારૂ સુધી પહોંચી તપાસ દરમિયાન એક સફેદ કલરની ઇકો ગાડી નંબર GJ207600 બનાવની જગ્યા આજુબાજુ સાંજના સમયે ચક્કર મારતી અને તેમાં 5-6 જેટલા યુવાનો હતા તેવી માહિતી હ્યુમન સોર્સિસથી પોલીસને મળી હતી। આ માહિતી આધારે પોલીસને નજીકના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક સફેદ કલરની ઇકો ગાડીની મૂવમેન્ટ જોવા મળી, જેથી પોલીસે એક ગુજકોપ ડેટા તેમજ ટેકનિકલ સોર્સની મદદથી આ ગાડીની મૂવમેન્ટ પર વોચ રાખી અને ગણતરીના જ કલાકોમાં ગાડીને રોકી તેમાં સવાર 5 ઈસમો નરેશભાઈ મસુલભાઈ મીનામાં રહે ખજુરિયા મીનામાં ફળ્યું, આંબલી તાલુકા ગરબાડા જિલ્લા દાહોદ અમોસભાઈ પારુભાઈ ખરાળ રહે રાતીગાળ ખરાળ ફળ્યું, સિમલિયા ખુર્દ તાલુકા જિલ્લા દાહોદ ગજાનન ઉર્ફે ગજા માનસિંહ બારૈયા રહે છરછોડા અહેરા ફળ્યું, તાલુકા ગરબાડા વિક્રમભાઈ દરિયાભાઈ પરમાર રહે દસલા લણકચરા ફળ્યું, તાલુકા જિલ્લા દાહોદ અને સંકેશભાઈ ઉર્ફે સકો રસુલભાઈ બાબોર રહે છરછોડા રોડ ફળ્યું, તાલુકા ગરબાડા જિલ્લા દાહોદની અટકાયત કરી છે। પોલીસે આ 5 ઇસમોની પૂછપરછ કરતા તેઓએ કમલેશભાઈ મડિયાભાઈ ભાભોર રહે છરછોડા રોડ ફળ્યું, તાલુકા ગરબાડા સાથે મળી આ લૂંટ કરી હોવાનું કબૂલ્યું। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે બ્યુરો હેડ બસર ચિસ્તી આણંદ। આ બાબતે અમોએ ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી અને પીએસઆઈને જરૂરી સૂચના આપેલ। જે અનુસંધાને હકીકત મેળવતા આ ગુનાવાળી જગ્યાની આજુબાજુમાં કોઈ પણ આવા ચોર લૂંટારોની કોઈ હકીકત છે કે તે બાબતે ચેક કરતા વાસદ પોલીસ સ્ટેશનના અનામ હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ દિલીપસિંહ તથા અનામ પોલીસ કોન્સ્ટેબલ મયુરસિંહ અર્જુનસિંહને હકીકત મળેલ કે જે રાત્રિના સમયે લૂંટ થયેલી હતી તે સમયે રાત્રિના સમયે GJ20 પાસિંગની સફેદ કલરની ઇકો ગાડીની મૂવમેન્ટ જાણવા મળેલ છે। આટલી હકીકત જાણ થતાં વાસદ ટોલ નાકાના સીસીટીવી કેમેરા